હેલો દર્શકો, હર હર મહાદેવ, જય કેદાર. તમે જોઈ શકો છો આજે સવારે કેદારનાથ હેલીપેડ ઉપર હેલિકોપ્ટર જસ્ટ લેન્ડિંગ થતું હતું ત્યારે લેન્ડિંગથી જસ્ટ પહેલાં પાયલોટનો હેલિકોપ્ટર ઉપરથી કંટ્રોલ વહી ગયો. તમે જોઈ શકો છો કેમ કે કેદારનાથમાં હેલિકોપ્ટર ઉડાડવું પહેલેથી જ ખતરાથી ભરેલું હતું. આ લોકોને ખબર છે ને અત્યાર સુધીમાં છેલ્લા 10-11 વર્ષમાં ઘણા બધા હાદસા બી થયેલા છે કેદારનાથમાં. તમે આ જુઓ કે જ્યારે પાયલોટ જસ્ટ લેન્ડિંગ કરાવતું હેલિકોપ્ટર ત્યારે લેન્ડિંગ છે ને હવામાં ફરવા માંડ્યું અને કંટ્રોલ પાયલોટનો હેલિકોપ્ટર ઉપરથી વહી ગયેલો હતો. તો પાયલોટે બાજુમાં પર્વતમાં ક્રેશ લેન્ડિંગ કરાવેલું, ઇમરજન્સી લેન્ડિંગ કરાવેલું. પણ કેદાર બાબાના આશીર્વાદથી કોઈ બી પર્યટકોને કાંઈ બી તકલીફ નથી થઈ, બધા જ સહી સલામત છે અને પાયલોટ બી સહી સલામત છે. તમે જોઈ શકો છો, જો કેવો નજારો છે, હેલિકોપ્ટર હવામાં રમકડાની જેમ ફંગોળાય છે. તમે જો કેવી રીતે એનો કંટ્રોલ વહી ગયો છે પાયલોટના હાથમાંથી. તમે જુઓ, આ બધી જ કૃપા છે કેદાર બાબાની કે આશીર્વાદ છે. તો આવી રીતે અધરવાઇઝ જો આ હેલિકોપ્ટર હેલિપેડ ઉપર ક્રેશ થાત તો ઘણા લોકોનો જીવનો બી જોખમ રહેત. તમે જુઓ હેલિકોપ્ટર કેવું ઇમરજન્સી લેન્ડિંગ થયેલું છે બાજુમાં. હર હર મહાદેવ.